ઓપરેશન સિંધુની મહત્વની સફળતા બાદ ગુજરાતના પ્રવાસે આવતા વડાપ્રધાન મોદી તેમના પ્રવાસનો પ્રારંભ કચ્છમાંથી કરશે। સવારે માતાના મઢ ખાતે માથું ટેકાવશે માના ચરણોમાં અને ભુજ ખાતે બપોરે જંગી અને વિશાળ જાહેર સભાને સંબોધન કરશે। શહેરના રસ્તાઓ ચોખ્ખા ચણાક અને નવીનીકરણ કરવામાં આવતા ભુજવાસીઓ ખુશખુશાલ। ઓપરેશન સિંધુની મહત્વની સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પ્રથમ વખત આવી રહ્યા છે। આ પ્રવાસનો સૌથી મોટો પ્રારંભ કચ્છમાંથી કરશે। સૌપ્રથમ સવારે માતાના મઢ ખાતે માં આશાપુરાના મંદિરે કે જે કચ્છની દેશદેવી છે, કુળદેવી છે, તેમનું માથું ટેકાવી અને ત્યારબાદ ભુજ ખાતે વિશાળ અને જંગી જાહેર સભાને સંબોધન કરશે। વડાપ્રધાનની મુલાકાત ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે। મુલાકાતને લઈને વહીવટીતંત્ર અને ભાજપના પદાધિકારીઓ તનતોડ રાત દિવસનું એડી ચોટીનું જોર લગાવીને મહેનત કરી રહ્યા છે। ખાસ કરીને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તથા તમામ ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ મહેનત કરી રહ્યા છે। બીજી તરફ વહીવટીતંત્ર પણ સતત મહેનત કરી રહ્યું છે, જેમાં કલેક્ટર આનંદ પટેલ, અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ, ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ તથા અન્ય અધિકારીગણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મોદીની મુલાકાત ભુજવાસીને પડી હોય તેવું લાગે છે। મોદીની મુલાકાત દરમિયાન જે રૂટ ઉપરથી પસાર થશે શહેરના, તે તમામ શહેરના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। રાત દિવસ કામ ચાલી રહ્યું છે। પ્રજા ખુશખુશાલ જોવા મળી રહી છે।